હેલો ફ્રેન્ડ્સ, તો આપણા ઘરમાં આવી ગઈ છે એક નવી ગાડી જેનું નામ છે કિયા કેરેન્સ. એકચ્યુઅલી કિયા કેરેન્સ જે છે એ એક 7 સીટર કાર છે. તો હું તમને બતાવું કે એક્સટર બહારથી અને અંદરથી કેવી દેખાય છે, મતલબ એનું ઇન્ટિરિયર કેવું છે ને એક્સટિરિયર કેવું છે, બે વસ્તુ તમારે. તો આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીશું એના એક્સટિરિયરથી, મતલબ કે ફ્રન્ટ સાઈડથી. તો ફ્રન્ટ સાઈડની અંદર એક મસ્ત વ્હાઇટ હેલોજન લેમ્પ આવેલા છે બંને સાઈડ. ઓકે, સો અને સ્ટાઇલિશ લુક છે. તો કિયાની દરેક ગાડીમાં જે લુક હોય છે બહુ જ સ્ટાઇલિશ હોય છે. તો આનો બી લુક છે એ સ્ટાઇલિશ છે, બરાબર. અને ફિનિશિંગ બી સારું આપેલું છે, બરાબર. તો આ એનો ફ્રન્ટ લુક છે અને ડિઝાઇન બી સારી એવી છે. મોસ્ટલી આ પોપ્યુલર ડિઝાઇન છે કિયાની અંદર. અને અહીંયા તમે જોશો તો કેક પેટર્ન બી આપેલી છે. તો મોસ્ટલી કિયાની ગાડીમાં આ રીતે હોય છે અને બહુ જ એટ્રેક્ટિવ દેખાય છે. સો સાઈડ લાઇટ, સો રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંને સાઈડ લેમ્પ છે, બટ બહુ જ અંદર છે. આ થોડું બહાર હોવું જોઈતું હતું. અને સેમ ટુ સેમ અહીંયા બી છે અને મિરરના પેલી બાજુ બી છે. તો એની બંને રાઈટ અને લેફ્ટ સાઈડ લાઇટ છે. હા, તેની ફ્રન્ટ સાઈડ. હવે ચાલો તમને દેખાવું બેક સાઈડ. એમાં લંબાઈમાં ઘણી મોટી લાંબી છે. એટ્રેક્ટિવ હોય છે, બરાબર છે. એનો બેક સાઈડનો પાર્ટ છે. અહીંયા લેમ્પ આપેલા છે, લાઇટ આપેલી છે, બરાબર. આ છે એનો બેક સાઈડનો લુક, બરાબર. અને ગ્રાઉન્ડ ડેપ્થ બી સારી એવી છે, બરાબર છે, સારી એવી છે. તો આ એનો કયો બેક સાઈડ, ફ્રન્ટ સાઈડ અને આ સાઈડ. હવે અંદરનું આપણે ઇન્ટિરિયર જોઈએ કે અંદરનું ઇન્ટિરિયર કેવું છે. એની પહેલાં હું તમને કી બતાવું. ઓકે, તો મારી પાસે છે કિયા કેરેન્સની કી. ઓકે, હા, કીની અંદર મોસ્ટલી બધા બટન્સ અહીંયા આપેલું હોય છે, પણ અહીંયા સાઈડ બીમાં આપેલા હોય છે. તમે જોઈ શકો છો લોક, અનલોક છે અને હોલ્ડ છે, બરાબર છે. આ 3 બટન આપેલા છે અને કી માટે, બરાબર. અને કિયાનો લોગો આપેલો છે, બરાબર. હવે આપણે લોક ઓપન કરીશું. હવે તમને બતાવું ઇન્ટિરિયર કે ઇન્ટિરિયર એની અંદર કેવું છે, બરાબર. ઇન્ટિરિયર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કેમ કે જો કમ્ફર્ટ ઝોન હોય છે ને એ ઇન્ટિરિયરના કારણે જ હોય છે. કે ઇન્ટિરિયર જેટલું સારું હોય, જેટલું કમ્ફર્ટ હોય, એટલું ગાડીમાં બેસવાની મજા. તો ચલો ઇન્ટિરિયર જોઈએ, ઇન્ટિરિયર કેવું છે અને એની ફ્રન્ટ ડેસ્ક કેવી છે અને શું આ સ્પેસિફિક ફંક્શન આપેલા છે. ઓકે, તો પહેલાં અંદર આવી જાઓ. આપણે પહેલાં ગાડી ચાલુ કરીએ, એસી ચાલુ કરીએ એટલે આપણે છે ને થોડી ઠંડક થઈ જાય. અંદર આવી જાઓ. ઓકે, એટલે ઓટો સ્ટાર્ટ મતલબ ઇગ્નિશન માટે કી આપેલી છે. ઓકે, સો આપણે નાખી દઈશું કી અને સ્ટાર્ટ કરીશું. ઓકે, મસ્ત એવી ડિસ્પ્લે છે. ઓલમોસ્ટ જે આપણને ફંક્શનાલિટી મળતી હોય ચેક કરવા માટે એ ફંક્શનાલિટી બધી આની અંદર છે કે કેટલી એવરેજ છે, કેટલું ફ્યુઅલ બાકી છે. આની અંદર ડીઝલ ગાડી છે એટલે આની અંદર યુરિયા કેટલું છે એ તમને અહીંયા બતાવશે, બરાબર છે. અને ઓકે, સો સ્ટેરિંગની ઉપર બધી ફંક્શનાલિટી આપી દીધી છે. જેમ કે તમારે મોડ છે, પછી તમારે વોલ્યુમ અપ એન્ડ ડાઉન કરવું હોય છે, કોલ રિસીવ કરવો હોય કે તમારે બીજા ફંક્શન જે ડિસ્પ્લે ઉપર જોવા હોય તે બધા ફંક્શનાલિટી આની ઉપર આપી દીધા છે. હવે બીજી ફંક્શન મતલબ કે શું બીજું છે, આનું છે આખું ડેસ્ક પેનલ તમે જોઈ શકો છો, બરાબર છે. આની અંદર જે ડિસ્પ્લે છે એ ડિસ્પ્લે આમ ફ્રન્ટ સાથે મેચ થાય છે, મતલબ ડેસ્ક સાથે મેચ થઈ જાય છે.
એવું તમને બહાર છે એવું ક્યાંય નથી દેખાતું, બરાબર. ઘણી બધી ગાડીઓની અંદર કેવું હોય છે કે તમારી ડિસ્પ્લે તમને બહાર દેખાતી હોય છે, બટ આની અંદર જે પૂરી પેનલ છે અહીંયાથી ને ત્યાં સુધી, તો બધી આખી પેનલ અંદર છે, બરાબર. હવે આ આપણી થઈ ગયો ડિસ્પ્લે પાર્ટ. તો ડિસ્પ્લેમાં જે જનરલી સેટઅપ હોય છે એ છે બ્લૂટૂથ સેટઅપ છે, મીડિયા ઓપ્શન છે, બરાબર છે, રેડિયો છે, વોલ્યુમ છે, તો નોર્મલ જે આપણે હોય છે એ હોય છે. હવે એસીના વેન્ટ, એક એસીના વેન્ટ અહીંયા આપેલા છે, બરાબર છે, એક અહીંયા આપેલા છે, બરાબર, એક અહીંયા આપે છે. ઓકે. અને એસી માટે, બરાબર, એસી માટે તમારે એસી વધારે કરવું હોય, ઓછું કરવું હોય, અને આ બી મતલબ કે આઉટરથી કે ઇનરથી તમારે કઈ રીતનું છે એસી માટે છે. અને જે યુએસબી પોઈન્ટ બી આપેલો છે અહીંયા, યુએસબી પોઈન્ટ છે, 12 વોલ્ટ નું એડેપ્ટર તમે લગાવી શકો, સી પિન લગાવી શકો, એક આ રોડ અસિસ્ટ છે એ બી અહીંયા કરી શકો. અને જે સ્પેસ છે, સારી એવી સ્પેસ છે, જે તમને આ તો સીટ પાછી કરી છે પણ સારી એવી તમને સ્પેસ આની અંદર તમને મળે છે. બાકી ઉપર એક બી પેનલ આપેલી છે, લાઇટ પેનલ ઉપર બી આપેલી છે, તો અહીંયાથી લાઇટ તમે ચાલુ બંધ કરી શકો છો. ઓકે. અને બીજું તમારે અહીંયા કંઈક રાખવું હોય તો તમે રાખી શકો છો. એટલે આ ઓવરઓલ ફ્રન્ટ ડેક છે કિયા કેરેન્સની. તમે એકવાર પછી જોઈ લો. ઓકે. અહીંયા એડ્રેસ આપેલું છે, બરાબર છે. તમે આની અંદર કોઈ તમારે આઈટમ મૂકી હોય તો તમે મૂકી બી શકો છો, બરાબર છે. અહીંયા કોઈ આઈટમ મૂક્યું હોય, વન કાઇન્ડ ઓફ એડ્રેસ છે, તમે અહીંયા મૂકી શકો છો. અને નીચે બી બોક્સ છે, બરાબર છે, તો અહીંયા તમારે કંઈ રાખવું હોય તો તમે રાખી શકો છો, બરાબર. એટલે અહીંયા આગળ બોટલ માટે વધારે એવી કોઈ જગ્યા છે નહીં, બરાબર છે. ઓકે. બેક સાઈડ, તો બેક સાઈડ આરામથી અહીંયા 3 જણા તો બેસી જ શકે, બરાબર છે. અહીંયા બી સીટ બેલ્ટના ઓપ્શન આપેલા છે, બરાબર છે. આમ તો એડજસ્ટેબલ છે, 2 જણ આરામથી તો બેસી શકે, પણ ત્રીજો બી આરામથી બેસી શકે એવું છે. અને અહીંયા વચ્ચેની જે સ્પેસ છે પગ માટેની, એ બી સારી એવી જગ્યા છે. અને પાછળ બી અહીંયા એસી માટે ઓપ્શન આપેલું છે, બરાબર છે. અહીંયા બી તમારે એસી ચેન્જ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો છો. અને અહીંયા બી સી પોઈન્ટ આપેલી છે ચાર્જિંગ માટેના, અને અહીંયા બોક્સ બી આપેલું છે. હવે આની એક મજેદાર વાત એ છે કે અહીંયા જે એસી માટે જે ઓપ્શન આપેલા છે ને એ ઇન્ડિવિજ્યુઅલ આપે છે, મતલબ કે અહીંયા બી અલગ ઓપ્શન છે, અહીંયા બી અલગ ઓપ્શન છે, બરાબર છે. એટલે પહેલાં જે અહીંયા જે વચમાં આપતા હતા ઘણી બધી ગાડીઓમાં વચમાં અહીંયા આપેલો હોય છે વચમાં, એની જગ્યાએ અહીંયા આપેલા છે. તો તમે આને ગમે તે દિશામાં ફેરવી શકો છો અને તમારી કમ્ફર્ટ રીતે તમે આનું સેટિંગ કરી શકો છો. ઓકે. બેક સાઈડ જવા માટે એ બધામાં ઓપ્શન આપેલો હોય છે. ઓકે. બેક સાઈડ છે થોડી જગ્યા, પણ એડજસ્ટ કરીને તમે આરામથી 2 જણ તો આવી જ શકે છે, મોટા, નાના હોય તો વધારે આવી શકશે, એટલે છે. અને ડેકી સ્પેસ બી બતાવી દઉં તમને. ડેકી સ્પેસ આની અંદર કેટલી છે, તો આ જે છે ડેકી સ્પેસ છે, ડેકી સ્પેસ બી સારી એવી છે.